જાગો મોહન પ્યારે, જાગો મોહન પ્યારે, જાગો મોહન પ્યારે. સવારના 10 વાગી ગયા છે, બધા જાગી ચૂક્યા છે. તમે કોને જગાડો છો? જાગો મોહન પ્યારે, જાગો મોહન પ્યારે, જાગો મોહન પ્યારે. અલ્યા ભાઈ, બધા જાગી ચૂક્યા છે. ના, હજુ ગાઢ ઊંઘમાં છે. શું વાત કરો છો ગાઢ ઊંઘમાં? હમણાં સવારના 10 વાગે. હા, ગાઢ ઊંઘમાં. એમ? કોણ છે ગાઢ ઊંઘમાં? ચાલો દેખાડું કોણ છે ઊંઘમાં. પપ્પા, આજે અમને સરે શાળામાં ખૂબ જ સુંદર નાટક શીખવાડ્યું. સાહેબોએ નવરાશે ભણવાએ શાળાએ મોકલીએ છીએ કે આમાં નાટક બાટક શીખવા? અરે પપ્પા, ભણવાનું તો આખું વર્ષ હોય જ છે. આજે તો લોકશાહીના પર્વ વિશે શીખવાડ્યું. લોકશાહીનો પર્વ? હા પપ્પા, લોકશાહીનો પર્વ, લોકશાહીનો તહેવાર એટલે આવનારી ચૂંટણી વિશેનું નાટક શીખવાડ્યું. બોલો હવે, આ સાહેબોને ધંધે લગાડી દીધા. ચૂંટણી આવી એટલે નવા ધતિંગો શરૂ. લોકોના રૂપિયાના પાણી કરી નાખશે. લોકોને રૂપિયાનો લાલચ આપી મત ખરીદશે. અલગ અલગ પ્રકારના લોક પ્રયોજનો કરી મત પડાવશે. પપ્પા, અમને એ જ શીખવાડ્યું. નાટકમાં કે કોઈ રૂપિયાની કે વસ્તુની લાલચ આપે તો છેતરાવું નહીં. ઉમેદવાર કેવો છે, પ્રામાણિક છે, નેતાના ગુણ છે, જનતાની પડખે ઊભો રહે તેવો છે, આ બધું જોઈ પછી મત આપવું. રહેવા દે હવે બધી વાતો. થોડાક રૂપિયા અને પછી હાથમાં પાણી આપી સોગંદ આપે એટલે મત એનો. પપ્પા, કયા જમાનામાં જીવો છો? હવે ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે. સોગંદના દિવસો ગયા, કામ જોઈ ચકાસી અને મત આપવાના દિવસો આવ્યા. તું તો બહુ ડાઈ વાતો કરે છે ને. પણ સાચું કહું, આટલા વર્ષોમાં હું તો મત આપવા જ નથી ગઈ. કેમ? અલી, આપણા એક મનથી શું ફરક પડે છે? મત આપીએ તોય શું ને ના આપીએ તોય શું? મમ્મી, તને ખબર છે હું વર્ગની મોનિટર બનતા હારી ગઈ. હે? કેવી રીતે? 2 જણે વોટ નહોતો આપ્યો. એ ગેરહાજર હતા, જે મારી ખાસ બહેનપણી હતી. એ 2 વોટ ઓછા પડ્યા એટલે હું હારી ગઈ. મમ્મી, ચૂંટણીમાં પણ આવું જ છે. યોગ્ય ઉમેદવાર હોય અને મતદાર યોગ્ય મતદાન ન કરે એને અન્યાય થાય. એ લાઈનમાં કોણ કલાકો સુધી ઊભું રહે? દાદા, એ લાઈનમાં ઊભું રહેવું જ પોષાશે, પણ જ્યારે આપણને આપણા હકનું નહીં મળે ત્યારે ફરતી લાઈનમાં ઊભા રહેવાનો જ વારો આવશે. દાદા, તમારા સમયને યાદ કરો. હા બેટા, તારી વાત સાવ સાચી છે. વખતે લોકશાહી માટે લોકો કેટલા ઝઝૂમ્યા છે. આજે આપણો દેશ આઝાદ છે. લોકોને તેમના નેતા ચૂંટવાની આઝાદી છે. ત્યારે લાઈનમાં ઊભા રહેતા પગ દુખે છે. મત આપણો અધિકાર છે, આપણી પવિત્ર ફરજ છે. મત આપવો જ જોઈએ. જાગો રે જાગો, દુનિયા જાગી. જાગો રે જાગો, ઘર ઘરિયા જાગી. જાગો રે જાગો, ઘર ગાંવ જાગા. જાગો રે જાગો, ઘર ઘરને જાગા. જાગો રે જાગો રે. મત આપવા જવાનું છે, ગમતા ઉમેદવાર ચૂંટવા જવાનું છે. જે વિકાસનું કાર્ય કરે વોટ એના નામે કરીએ. મત આપવો અધિકાર, જવાના દઈએ ને બેકાર. નર હોય કે નારી, મતદાન સૌની જવાબદારી. લોકતંત્રને સભાન કરીએ, નિર્ભય થઈને મતદાન કરીએ. વનો દેશના ભાગ્યદાતા, હવે તો જાગી જાઓ મતદાતા. દિવ્યાંગ તથા વયોવૃદ્ધ મતદારોને મતદાન માટેની અગ્રિમતા. મતદાન કેન્દ્ર પર દિવ્યાંગોને રેમ્પ અને વ્હીલચેરની સુવિધા. નિપંચ દ્વારા 1950 વોટર હેલ્પલાઇન. અનમતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા બ્રેલ લિપિના મતપત્રોની સુવિધા. મતદાન મથક પર મતદારની મદદ માટે બીએલઓ દ્વારા સહાયતા. દિવ્યાંગ તથા અશક્ત મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા સાથીદારની સહાયતા. બૂથ લેવલ ઓફિસર દ્વારા મતદાર સ્લીપ તમામ મતદારને પહોંચાડવાની સુવિધા. આપવો અધિકાર, જવાના દઈએ હે બેકાર. મત આપવો અધિકાર, જવાના દઈએ હે બેકાર. લોકતંત્રને સભાન કરીએ, નિર્ભય થઈ મતદાન